લક્ષ્મીબાઈનો આપણે અડધો પાઠ ભણ્યા છે ને કે પોતાનું રાજ્ય લેવા માટે કેવા કેવા પ્રયત્ન કરે છે, એમાં કેટલું સાહસ છે, જે પુરુષ થકી જે માણસ છે એ કરી શકતો નથી એ રાણી લક્ષ્મીબાઈ કરવા માંગે છે કે એની ઝાંસી જતી રહે છે પણ જે એનું રાજ્ય પાછું મેળવવા માટે કેવા કેવા પ્રયત્ન કરે છે તો એ આપણને આ નાટકમાં બતાવવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે તમારી પાઠ્યપુસ્તક ખોલો, એમાં આપણે પહોંચ્યા છીએ પાના નંબર 16 પર। હું તમને કહું ત્યાં તમે ધ્યાન આપો। जूही हाँ रानी स्वराज्य के लिए नाच सकती, बराबर नाचती रही, परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले में फांसी नहीं बना सकती हूँ। तो कि हाँ रानी, जूही કહે છે કે હા રાની, હું સ્વરાજ્ય માટે હું મારા રાજ્ય લેવા માટે હું નાચું પણ ખરી, બરાબર નાચતી પણ હું નાચતી પણ રહું, પરંતુ વિલાસતામાં જે ડૂબેલા છે અને એમના માટે કલા પીસી અને આ કલાને જે મારી કળા છે નાચવાની એ કોઈના ગળામાં હું ફાંસી નહીં બનાવી सकती, કોઈના ગળામાં હું ફાંસી બનાવી सकती नहीं। जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर ही मार सकती हूँ। जो મને પરાણે કે જો એક તો મારું સ્વરાજ્ય લઈ લીધું છે બરાબર, તો મારે પહેલા સ્વરાજ્ય મારું મહત્વનું છે, હું ભલે એને પ્રેમ કરું છું પણ એના માટે હું સ્વરાજ્ય લેવામાં અમારા સ્વરાજ્ય માટે હું એના પ્રેમને પણ ઠુકરાવી દઉં છું। તો કે જો मुझको ऐसा करने के लिए મને જો એવું કરવા માટે કહેશે તો હું એને ઠોકર પણ મારી દઈશ। लक्ष्मीबाई दीर्घ निश्वास लेकर, ठोकर ही तो नहीं मार सकती जूही, यही दर्द तो हमें कचोट रहा है। कचोट रहा यानी कि मुहावरे। मुहावरे से कचोट रहा, कष्ट देना। तो के आ दर्द तो मने पर दुख आपे छे, कष्ट आपे छे। अगर ठोकर मारकर हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या थी। जो आपणे ने ठोकर मारी दे, ठोकर मारी અને જેની મદહોશી જો આપણે દૂર કરી શકતા હો તો આ કઈ વાત જ આવવાની નહોતી, પણ આપણે એવું કરી શકતા નથી। जूही भाई साहब मैं औरों की बात नहीं जानती, मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ। तो कि जूही लक्ष्मीबाई ने કહે છે કે ભાઈ સાહેબ હું બીજાની વાતમાં હું નથી આવતી પણ તમે મને આજ્ઞા આપો, હું ઠોકર મારવા તૈયાર છું। मुंदर और मैं भी तैयार हूँ અને मुंदर પણ કહે છે હું પણ તૈયાર છું ભાઈ સાહેબ, चलो हम सब चलकर उनकी नींद हराम कर दे। तो कि આપણે બધા સાથે મળીને એની નીંદ હરામ કરી નાખી। નીંદ હરામ કરના ગહરી ચિંતાને ડાલ દે। गहरी चिंता में डाल देना। तो के नींद हराम कर एकदम વધારે ચિંતા આવી જોઈએ। તો કે છે કે नींद हराम कर दी, तो के नहीं और मैं भी हम चलो हम આપણે બધા જણા ભેગા થઈ અને એને ગહરી ચિંતામાં આપણે નાખી દઈએ। लक्ष्मीबाई नहीं मुंदर नहीं, हम इनकी नींद हराम नहीं कर सकते। ना मुंदर ना लक्ष्मीबाई के समझे छे कि ना આપણે એની નીંદ આપણે એને ચિંતામાં ન નાખી શકીએ। अब तो दुश्मनी ठोकरियों उनको उस नींद से जगा सकती है। હવે તો દુશ્મન જ એને ઠોકર મારી અને જેને નીંદ છે એને ચિંતામાં નાખી શકે છે। जूही दुश्मन की ठोकर ये आप क्या कर रही है। तो कि दुश्मन की ठोकर आ તમે શું કહો છો કે। लक्ष्मीबाई हाँ जूही, दोस्त ही ठोकर अविश्वास की खाई की ओर चौड़ा कर देती। खाई शब्द है खाई। किले की रक्षा के लिए किले की रक्षा के लिए उसके चारों ओर, उसकी 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 चारों
बनाई गई, खोदकर बनाई गई नहर। तो कि એનો મતલબ છે કે જે કિલ્લાની રક્ષા માટે ચારે બાજુ ખોદી અને અંદર વચ્ચે ખાડો બનાવ્યો હોય એને શું કહેવામાં આવે છે? ખાઈ. ખાઈને આપણે ખાડો કહીએ એ ખાડો. તો કે હા જોઈ 10 ની ઠોકર આ ખોટું બોલે છે અને એની ઓરે ચોડા કરી દેતી. તો કે આ જે ખાઈ બનાવેલી છે એ જ એને ચોડો બનાવી દેશે. કે તું નહીં જાણતી કે हम एक दूसरे को किस दृष्टि से देखते हैं? तो કે તું નથી જાણતી કે આપણે એકબીજાને કેવી દ્રષ્ટિએ કેવી નજરથી જોઈએ છીએ? कि ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरे नहीं उठेगी? तो कि શું આવી સ્થિતિમાં मेरे कुछ कहने से मारा कोई કહેવાથી શંકાઓ અથવા ઘટાઓ ઈ પણ વધારે ગહરી નહીં ઉઠે ને એમ કહે છે. મુદ્દત ભાઈ સાહેબ ઠીક કહતી. શંકાએ અવિશ્વાસ પેદા કરે. શંકા આપણામાં આવે એટલે આપણામાં અવિશ્વાસ આવે, સામેવાળા પ્રત્યે વિશ્વાસ આવે નહીં. तो कि हाँ सारू है, शंका से अविश्वास पैदा कर सकते और इस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झनकार और भी झनक उठेगी. तो कि शंका से अविश्वास पैदा करશે અને અવિશ્વાસ ઉત્પન્ન કરવામાં નિરાશાને દૂર કરી અને જે પાયલની ઝનકાર એટલે જે આપણે પગમાં પહેરવાની પાયલ આવે છે ને એનો ઝણકાર ઈ ઝનક ઉઠશે એટલે કે ખમખમ ઉઠી ઉઠશે. श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा. અને જે શ્રીખંડ અને જે લાડવા ખાય છે બ્રાહ્મણો ઈ દેने वाला के ब्राह्मणों છે એમના આશીર્વાદના સ્વર भी तेज एकदम तेज થઈ જશે. सहसा कई दूर तोप का स्वर उठता है. तो कि एकाएक क्यांक दूर एम के तोपनो अवाज आवे છે. लक्ष्मी और जुई तू अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कह. जो જોઈને કે છે લક્ષ્મીબાઈ કે જોઈ જો તું તાત્યાને શોધી સક તરત એને અહીંયા આવવા માટે કહે. જોઈ खोज क्यों नहीं सकती? तो क्या હું ન શોધી શકું? આખી આપના હોને પર મેં ઉन्हें પાતા से भी खींच कर ला सकती हूँ. तो કેમ ન શોધી શકું? તમારી યાદ ના હોય તો એને પાતાળમાંથી પણ શોધી લાવી શકું. જાણે કમળતી है कि रघुनाथ राव तेजी से प्रवेश करते જાય છે ત્યારે ફટાફટ રઘુનાથ રાવ અંદર પ્રવેશ કરે છે. રઘુનાથ મહારાણી आपने सुना? महाराणी तमे सांभळ्યું? लक्ष्मी क्या रघुनाथ? શું છે रघुनाथ? रघुनाथ महारानी जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया. तो कि महारानी जनरल रोज की सेवा से मुरार છે એમાં પેશવાની સેનાને હરાવી દીધી. જોઈ કાપ કર દૃષ્ટિ क्या पेशवा की सेना हार गई? तो कि શું પેશવાની સેના હારી ગઈ? જો લક્ષ્મીબાઈ પેશવા की सेना हार गई. अच्छा नहीं हुआ, साરું કે પેશવાની સેના હારી ગઈ, સારું થયું. अब पेशवा की आंखें खुलेगी. હવે પેશવાની આંખ खुलसे. आंख खुलना એટલે सजग होना. सजग होना. सजग होना એટલે સાવચેત રહેવું, આપણને ધ્યાનમાં રહેવું. તો કે હવે એની આંખ ખુલશે, હવે સજાગ થશે. रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो. હવે રઘુનાથની સેનાને તૈયાર કરવા માટે આજ્ઞા આપો. રોજ ग्वालियर का किला नहीं ले सकेगा, रोज के ग्वालियर નો કિલ્લો नहीं ले सके. रघुनाथ मैं जानता हूँ वो अभी नहीं ले सकेगा. रघुनाथ के હું જાણું છું એ नहीं ले सके. मैं अभी सेना को कुछ के लिए तैयार करता हूँ. અત્યારે જ સેનાની તૈયારી માટે कुछ માટે मैं तैयार करूँ છું, લશ્કર માટે કે લડાઈ માટે. केवल आपको सूचना देने के लिए आया था. હું ફક્ત તમારી સૂચના देवा માટે જ આવ્યો છું. जाता है જાય છે લક્ષ્મી. और જોઈ तुम भी जाओ. और જોઈ तू પણ जा. सहसा बाहर देखा लेकिन ठहरो, शायद सेनापति तात्या इधर ही आ रहे हैं. લક્ષ્મીબાઈ એને કીધું જા તું જોઈ, પણ આપણે જોઈને શાના માટે જવાનું હતું? કે તાત્યાને શોધવા જવાનું હતું. તો ત્યારે લક્ષ્મીબાઈ કહે છે કે રે ઊભી રે, તાત્યા આ બાજુ જ આવી રહ્યો છે. जूही बाहर देखो. जी हाँ ये तो सरदार तात्या ही है. सरदार तात्या का प्रवेश. तो कि हाँ हाँ आ तो सरदार तात्या જ છે. तात्या प्रवेश करे છે. लक्ष्मी कहिए सरदार तात्या आज आप इधर कैसे भूल पड़े? तो कि बोलो बोलो कि तात्या आज तुम्हें आ बाजू क्यों भूला पड़ा? तात्या भाई साहब मैं किसी के लिए सरदार हो सकता हूँ पर आपके लिए तो सेवक ही हूँ. तो कि હું ભાઈ સાહેબ હું કોઈ બીજા માટે સરદાર બની શકું પણ એમ કે તમારા માટે તો હું તમારા માટે તો કાયમ માટે હું સેવક જ છું. लक्ष्मीबाई व्यंग्य से इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती? लज्जा यानी कि शर्म.
શર્મ। તો કે આવડો મોટો સરદાર, આવા મોટા સેનાપતિ અને સ્ત્રીની સામે એમ કે ઝૂકવા માટે, નમવા માટે તમને શર્મ નથી આવતી? खैर छोड़ो इस बात को, ये तुम्हारी विनम्रता है। सारो सारो छोड़ो बात, आ तारी एक विनम्रता है। लेकिन ये तोपों की आवाज कैसी आ रही है? परंतु आ तोपनी आवाज केवी आवे छे? कौन सा उत्सव मनाया जा रहा है? कयो के प्रसंग एक मनावવામાં આવે છે? शायद चाटुकारों में जागीर बांटना अभी खत्म नहीं हुआ। पाताल से खींचना આપણે વાક્ય પ્રયોગ રહ્યો છે લખીના। पाताल से खींचना, पाताल से खींचना એનો જવાબ છે किसी इच्छित चीज को कहीं से ढूंढ लाना, को कहीं से ढूंढ लाना। तो कि कोई एवी वस्तु छे के એને ગમે ત્યાંથી એમ કે શોધી લાવે એટલે પાતાલ से। અને मौत से जूझना એ પણ લખાવી દો, मौत से जूझना। आना आगे से मौत से जूझना, मौत से जूझना, साहस से मौत का, साहस से मौत का सामना करना। साहस एकदम આપણામાં હિંમત આવે અને મોતને પણ આપણે સામે થવાનું છે, તો એને કહેવાય मौत से जूझना। આપણે ક્યાં પહોંચે? તો કહે છે જાગીર बांटना अभी खत्म नहीं हुआ। तो परंतु આ જાગીર જે બંટવારો કરવાનો છે એ હજી આપણે પૂરો થયો નથી। तात्या भाई साहब आपको हमें लज्जित करने का पूरा अधिकार है। तो कि भाई साहब તમે મને શરમાવો છો, તમારો પૂરો અધિકાર છે। हम इसी योग्य, हम एना માટે જ યોગ્ય છે। लेकिन जो कुछ हो रहा है वो आप जानती हो, परंतु જે થઈ રહ્યું છે એ તમે જાણો જ છો। लक्ष्मीबाई शायद ब्रह्मभोज के उपलक्ष्य में एक तोपे चल रही है। उपलक्ष्य એટલે નિમિત્ત। उपलक्ष्य એટલે નિમિત્ત। આપણે કહેતા કંઈક ગયા અને આ કંઈક બની ગયું તો આપણે કહે છે નિમિત્તને પાત્ર છે। નિમિત્ત આપણને ખબર નથી, આપણે એવું વિચારે ન ગયા હોય ને તો સારું, ત્યારે આપણે એમ કહે છે નિમિત્ત છે, નિમિત્ત હતું એમ, કારણ કે અહીંયા આપણે જવાનું હતું ને થઈ ગયું, તો એ આપણા હાથની વાત નથી। તો કે નિમિત્ત છે આ બ્રહ્મભોજ। શાયદ કે બ્રહ્મભોજમાં એક નિમિત્ત में तो ચાલી રહી છે। श्रीखंड और लड्डू के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी? श्रीखंड અને લાડવા માટે કે ઘી અને સાકરની कमी તમને ઓછું નથી પડ્યું ને? કે જોઈ सरकार इस बार इनको माफ कर दीजिए। सरकार इस बार इनको सरकार आ वखते ने माफ कर देશે। तात्या व्यंग्र भाई साहब आप यूं कब तक फटकारती रहेंगी? તમે આ કેવી રીતના ક્યાં સુધી ફટકારતા રહેશો? लक्ष्मीबाई तू कहती है अच्छा, लेकिन मुंदर का प्रवास तू कहे છે તો સારો, ત્યાં મુંદર અંદર આવે છે। सरकार सेना तैयार है। तो कि सरकार सेना तैयार છે। लक्ष्मीबाई तो मैं भी तैयार हूँ तात्या, तुमसे मुझे बहुत आशा है कि तुम्हारे रहते ये सब क्या हो गया? तो कि હું પણ તૈયાર છું, પણ તાત્યા મને તારાથી જ એમ કે આશા, તારામાં જ વધારે આશા હતી, પણ તારા રહેવાથી પણ આ શું થઈ ગયું? જોઈ सरकार ये स्वामी भक्त है। तो कि આ स्वामी भक्त છો, ये स्वामी भक्त છે सरकार એમ કે છે। लक्ष्मण लेकिन आज हमें देशभक्तों की आवश्यकता है। खैर अब भी कुछ नहीं बिगड़ा, अब भी बहुत कुछ किया जा सकता है, परंतु आज જ મારે દેશભક્તોની જરૂરિયાત છે। પરંતુ કંઈ નહીં, હજી કંઈ બગડ્યું નથી, તો હવે આપણે એને कुछ किया जा सकता, હવે આપણે કંઈ કરી શકો એમ। तात्या इसलिए तो आया हूँ भाई साहब, એટલા માટે તો અહીંયા આવ્યો છું કે આપ તો કહેંગી વહી કरूंगा। હવે તમે મને જે કહેશો એ હું કરીશ, મારાથી જે ભૂલ થઈ ગઈ પણ હવેથી હું તમે કહેશો એ હું કરીશ।
તો લક્ષ્મીબેન, તો જાઓ, તલવાર સંભાળો છો, જાઓ તમે, જાઓ અને તલવાર લઈ लो। नुपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो। नुपुर यानी कि पायल। પગમાં પહેરવાની પાયલ આવે ને એને નુપુર કહેવાય। તો કે જાઓ તમે, પાયલનો ઝણકારની જગ્યાએ તોપની ગર્જના થવી જોઈએ। ભૂલ જાઓ રાગ રંગ, તો કે ભૂલી જાઓ રાગ રંગ। રાગ રંગ એટલે ભોગ વિલાસ। ભોગ વિલાસ એટલે ભૂલી જાઓ આ બધું જે આપણે જે ભોગ વિલાસ આપણે એશ્વરમથી રહ્યા છીએ બધું ભૂલી જાઓ કે અને જાઓ તમે તૈયાર થઈ જાઓ। યાદ રાખો અમે સ્વરાજ્ય લેના है, આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આપણે આપણું સ્વરાજ્ય લેવાનું છે। હવે रणभूमि में मौत से जूझना है। रणभूमि એટલે યુદ્ધ का मैदान। तो કે આપણે યુદ્ધના મેદાનમાં મેં તમને કીધું ને કે મોત से जूझना, સાહસથી મોતનો સામનો કરવાનો છે। આપણે માં હિંમત રાખીને મોતનો શું કરવાનો છે? સામનો કરવાનો છે। तात्या महारानी आपकी जय हो, मैं युद्ध के लिए तैयार होकर आया हूं। तो कि महारानी તમારી જય છે, હું युद्ध માટે તૈયાર થઈને જ આવ્યો છું। लक्ष्मीबाई जानती हूं, लेकिन सेनापति इस बार याद रखना, यदि दुर्भाग्य से विजय न मिल सके तो तुम्हें सेना और सामग्री दोनों को दुश्मन के घेरे से निकल कर ले जाना है। तो कि જાણે છે કે પરંતુ સેનાપતિ આ વખતે એટલું યાદ રાખવાનું છે કે દુર્ભાગ્યથી કદાચ આપણામાં વિજય ના મળે तो सेना और सामग्री बनने के दुश्मनों के घेरे से निकल कर ले जाता है। तो दुश्मनों जो घेरो હોય એમાંથી પણ આપણે નીકળી જવાનું છે। ऐसा ही होगा तात्या कहे એવું જ હશે। लक्ष्मी तात्या मेरा मन कहता है कि यह मेरे जीवन का अंतिम युद्ध है। तो કે તાત્યા ને કહે છે લક્ષ્મીભાઈ કે આ મારા જીવને એવું લાગે છે કે મારા જીવનનું હવે છેલ્લું યુદ્ધ છે, હવે યુદ્ધ નહીં થાય, મને એવું લાગે છે। जीत हो या हार, जीत થાય કે હાર થાય, मुझे किसी बात की चिंता नहीं, मैंने कोई बात की चिंता नहीं। चिंता केवल इस बात की है, केवल यानी बदनामी। बदनामी અને આવે છે કલંકિત એટલે બદનામ। કલંકિત એટલે બદનામ। તો ફક્ત મને એ જ વાતની બદનામી છે કે અમારી વીરતા ક્યાંય બદનામ ન થવી જોઈએ, મને એ જ વાતની ચિંતા છે। તાત્યા ભાઈ સાહેબ, વીરતા આપको पाकर धन्य है। तो वीरता તમને પામીને ધન્ય છે। आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा। તમારા રહેવાથી અમને બદનામ ક્યાંય અમને સ્પર્શ પણ નહીં કરી શકે। આજ્ઞા દીજીએ, પ્રણામ, આજ્ઞા કરો। અને પ્રણામ કરું છું। लक्ष्मीबाई प्रणाम तात्या, मैं सीधी युद्ध भूमि जा रही हूँ, दूर देर न लगाना। तात्या चला जाता है। लखे છે કે લક્ષ્મીબાઈ કહે છે કે પ્રણામ તાત્યા, હું સીધી યુદ્ધના મેદાનમાં જઈ રહી છું અને તમે કોઈ મોડું કરતા નહીં। અને તાત્યા ચલા जाता है, જાય છે મંદર। સરકાર આજ મેં બરાબર આપકે સાથ રહूंगी। तो કે સરકાર એટલે બધાને કહે છે લક્ષ્મીબાઈને કે હું આજે તમારી સાથે જ રહીશ। જોઈ और मैं तोपखाना संभालूंगी અને હું તોપખાનું સંભાળીશ। लक्ष्मीबाई और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करेंगे करके रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे। तो नींव का पत्थर આપણે આગળ લખાવ્યું હતું, किसी खास कार्य की શરૂઆત કરવાની, કોઈ વસ્તુ ખાસ છે ને આપણે ખાલી શરૂઆત કરવાની છે। તો કે કઈ વાંધો નહીં, આપણે સ્વરાજ્ય પ્રાપ્ત ન કરીએ તો સ્વરાજ્યનો આપણે પાયો તો નાખી શકીએ ને કે હર હર મહાદેવ, तीनों हर हर महादेव का उद्घोष करती है, ત્રણેય હર હર મહાદેવનો નાદ કરે છે। पृष्ठभूमि पीछे का भाग, पृष्ठभूमि એટલે पीछे का भाग। पीछे का पाछळनो भाग। तो यही उद्घोष ऊपर आता है तो जो मंच पर प्रकाश के धुंधलाते धुंधलाते सब कहीं छा जाता है। तो પડદાની પાછળ એમ કે ઉદ્ઘોષ કરી અને બધા આવે છે અને મંચ પર એટલે જે સ્ટેજ ઉપર એમને પ્રકાશ ધૂંધળો ધૂંધળો દેખાય છે, બધું છવાઈ જાય છે। फिर धीरे धीरे शांति छाने लगती है, કારણ કે યુદ્ધ કરતા હોય એટલે એકદમ ધૂળ ઉડે અને બધું આમ ચારે કોર ફેલાઈ જાય કે નહીં, તો એવું બની જાય છે। થોડીક વાર પછી એટલે શું થઈ જાય છે, ધીરે ધીરે શાંતિ છાને लगती है, धीरे धीरे शांति छवाई જાય છે। કારણ કે યુદ્ધ થતું હોય એટલે અવાજ પણ એટલો આવતો હોય। प्रकाश में भरने लगता है
और पृष्ठभूमि में गीता पाठ का स्वर उठता है અને પ્રકાશ એકદમ આવે છે અને પાછળ ગીતાનો પાઠનો સ્વરૂપ બોલે છે। તો આવી રીતના રાણી લક્ષ્મીબાઈ પોતે એટલી સ્ત્રી છે પણ એનામાં એટલી બધી તાકાત છે, હિંમત નથી હારતી। પુરુષને પણ એમ કહી શકે છે કે આપણે ભલે આપણા પર હિંમત હોવી જોઈએ, આપણે ખોટું કામ નથી કરવાનું, સ્વરાજ્ય લેવા માટે ભલે એમ કે છે કે યુદ્ધ કરી, પરંતુ આપણે સ્વરાજ્ય ના મળે તો કાંઈ નહીં, પણ આપણે એનો એમ પાયો તો આપણે કરી શકીએ, કોઈ ખાસ વસ્તુની આપણે તૈયારી તો કરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠમાં ખબર પડી ગઈ હશે। તો તમે એના સ્વાધ્યાયના પ્રશ્ન તમારે મેળાએ નોટમાં લખી નાખજો। તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ।